હવે પાછા આવતો નહીં. ઓકે, શું શું થાય છે ભાઈ તમને? ક્યારથી દુખાવો છે આટલો બધો? અહીંથી જ એકદમ મોડીને નસ દબાય છે. અને આ દુખાવો ક્યારથી છે તમને? લગભગ મેં ગંગારીને હતું ને તો પછી લગભગ 6 મહિના જેવું થયું હશે. ગંગા એટલે? એટલે મેં કોઈ ધ્યાન નહોતું આલ્યું, મારું કોઈ દુખતું હશે તો પેલી ડોડો ગોરી લાઈન કરી લેતો હતો. તમે એટલે પડી ગયેલા? પડી ગયેલો હતો. પડ્યા પછી કેટલા ટાઈમની તકલીફ છે તમને? પડ્યા પછી તો લગભગ મને 3-4 મહિના પછી આ દુખાવો ઉપડ્યો પાછો. 3-4 મહિના પછી હા, દુખાવો? પહેલી તો પેલી પડે ને ત્યારે મેં પેલી ગોરી ગરી, ઓકે, ડોલો ગોરી કહીએ ને એ ગરી. હા, જે અહીંયા ટ્રીટમેન્ટ એટલે લઈ હું રોજ કપડાં લેવા જાઉં એમના સ્ત્રીના. અચ્છા, બરાબર. ઓકે. એટલે કે તને શું થયું છે? મને સાયટિકા જેવું કંઈક થયું છે, મને કમરમાંથી અહીંથી નસ ખેંચાય. એટલે કે હું તમને એડ્રેસ આલું, ત્યાં જતા રહો, થોડો ખર્ચો થશે પણ જેવી રીતે તમારું છે ને ભાઈ લાસ્ટમાં જે મણકો છે ને 5મો મણકો, તો હવે તમે વંદનાબેનનો કોન્ટેક્ટ તમે લીધેલો અને પછી તમે આયા, એટલે તમે 2 કે 3 થી 4 વર્ષથી તમને આ તકલીફ છે. હવે તમારે છે ને લાસ્ટ વાળો તમારો L5 અને S1 ની ગાદી દબાય છે. સાયટિકાનું પેન છે એટલે ઉપરથી લઈને નીચે સુધી જાય છે, એટલે નસ ખેંચાય છે એટલે તમે આમ લંગડાતું ચલાય છે તમારે. રાતે કરતા બહુ થાય. હા, એટલે તમને સાયટિકાનું પેન છે. હવે હું તમને ટ્રીટમેન્ટ આપું છું, પછી આપણે જોઈએ કે હજુ કેટલો ફાયદો પડશે. ચાલો એક દિવસ ફરી ચાલો કેવું લાગે છે ભાઈ? હવે ચાલવામાંથી ચાલ બદલાઈ ગઈ? એટલે લંગડાતા ચાલતા હતા, થોડું અડખું થયું. બેસો આગળ. આજે તમારી કઈ સિટિંગ છે? બીજી તમને ટ્રીટમેન્ટ આપી. હવે બીજી ટ્રીટમેન્ટમાં અને ફર્સ્ટ ટ્રીટમેન્ટમાં તમે લિટરલી લંગડાતું ચાલતા હતા. હવે આમાં પહેલામાં અને ફર્કમાં ફરક પડ્યો કે લિટરલી પગ ઘસડાઈને ચાલતા હતા. કેમ? કારણ તમારી ગાદી જે દબાઈ છે S1 ની, સાયટિકા નો કહેવાય, અને L5 માં ચેન્જીસ આવ્યો છે. એટલે આ જે રિપોર્ટ છે એ પ્રમાણે ટ્રીટમેન્ટ તમને આપી. એમ જેમ ટ્રીટમેન્ટ આપું છું એના કરતાં પહેલા કરતાં ઘણો બધો તકલીફમાંથી તમે નીકળી રહ્યા છો. ખાલી એટલું ધ્યાન રાખવાનું છે, નીચે નથી બેસવાનું, વાંકા નથી વળવાનું અને વજન નથી ઉચકવાનું. અને થોડા દિવસ ખાટું નહીં ખાવાનું. સંતોષ છે તમને આ ટ્રીટમેન્ટથી? મને થોડું સારું લાગે છે. ખાલી આ દુખાવો મટી જાય ને. હા, ભાઈ દુખાવો ધીરે ધીરે મટી જશે, પણ પહેલા કરતાં તો કેવું લાગે છે તમને? ઘણો ફરક પડ્યો મને.